આજનો હિલિંગનો વિડીયો તમને ગભરામણ થતી હોય, બેચેની થતી હોય. ગભરામણ અને બેચેનીના બહુ બધા પ્રકાર છે. જેમ કે હાઈ બ્લડ પ્રેશર થઈ જાય તો ગભરામણ થવા માંડે, બેચેની થવા માંડે. અથવા તમારે ટેન્શન વધી જાય તો ગભરામણ બેચેની થવા માંડે. ગુસ્સો તમને આવી ગયો હોય તો એ ગભરામણ બેચેની થવા માંડે. રોજિંદાના જીવનમાં તમને સ્ટ્રેસ આવતું હોય તો એ તમને ગભરામણ અને બેચેની થવા માંડે. અથવા તમે કશે ગયા છો, અથવા તમને કોઈ જોરથી બોલી ગયું છે, અથવા તમને ઇન્સલ્ટ કરી દીધી છે તો બી તમને ગભરામણ બેચેની ઘણીવાર રહેતી હોય છે. કારણ કે એ જે માઇન્ડમાં સ્ટ્રેસ ફરતો હોય એના કારણે થયા કરે. તમને સતત કોઈએ એવું લાગે કે ભાઈ કોઈએ બ્લેક મેજિક કર્યું છે, કોઈ તંત્ર વિદ્યા કર્યું છે. તમને લાગે છે કે ભાઈ સતત મારી સાથે કોઈ છે અને એના કારણે મને ગભરામણ થાય છે, બેચેની થાય છે. રોજબરોજની જીવનશૈલીમાં તમને ગમે ત્યારે ગભરામણ અને બેચેની થતી હોય છે. ઘણીવાર માણસ બહુ એકદમ સ્ટ્રેસમાં આવીને બી ગભરામણ થતી હોય છે. તો આ વિડીયો એના માટે સ્પેશિયલી મેં બનાવેલો છે, હિલિંગનો. કે તમે આ વિડીયો પૂરો એન્ડ સુધી જોજો અને એન્ડ સુધી તમે જોશો તો તમને હિલિંગ પ્રોપર મળશે. સાથે તમને આની અંદર જે હિલિંગમાં વિડીયો હું આપું ત્યારે તમારે સ્પેશિયલી તમારે જોવું પડશે મારી આંખોમાં, ને હું જે કરું છું એના ઉપર તમારે ધ્યાન આપવું પડશે. જેથી તમને એ હિલિંગનો જે વિડીયો છે તમને હિલિંગ પ્રોપર મળી રહી અને તમે સારું હિલિંગ હું તમને આપી શકું અને પ્રોપર તમને ટ્રીટમેન્ટ મળે. તો બહુ બધી જાતના ગભરામણ બેચેની હોય છે. તો ઓલ ટાઈપ ઓફ તમને ગભરામણ થતી હોય અથવા બેચેની થતી હોય તો એના માટે આ વિડીયો છે. હવે આની અંદર જેને કોઈને બ્લેક મેજિક તંત્ર વિદ્યા કરી હોય તેના માટે બી આ કામ લાગશે. કોઈ વાર એવું લાગે કે તમને ગભરામણ બેચેની સતત તમને કોઈ પાછળ લાગે કે મારી સાથે કોઈ છે, રાત્રે તમને ગભરામણના કારણે ઊંઘ નથી આવતી, બેચેની થયા કરે છે, કોઈ સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે, તો એના કારણે ગભરામણ અને બેચેની ના થાય એના માટેનું હિલિંગ તમને આજે આપીશ. વિડીયો પૂરો એન્ડ સુધી જોજો. જેને જરૂર છે એને પ્લીઝ તમે સેવ અને શેર કરી દેજો. અને આ વિડીયો તમે વારંવાર જોઈ શકો છો. જ્યારે બી તમને ગભરામણ થતી હોય, બેચેની થતી એના જોઈ શકો છો. અને રેગ્યુલર તમને ગભરામણ બેચેની થતી હોય તો આ વિડીયો તમે મિનિમમ 21 ડેઝ જોજો અને પછી તમે એનું રિઝલ્ટ તમને મળશે તમને ફોરએવર. તો આ તમે એવું ને આ જીવન ગમે ત્યારે બી જોઈ શકો, ગમે ત્યારે થાય ત્યારે, પણ 21 ડેઝ કરો તો વધારે સારું. હવે મુદ્દાની વાત એ છે કે તમારે વિડીયો સ્ટાર્ટ આપણે હિલિંગ આપવું એ પહેલા તમારે એક શાંતિવાળી જગ્યાએ તમે જતા રહેવાનું છે. ઓફિસમાં હોય તો ઓફિસમાં તમે શાંતિવાળી જગ્યા, કે દુકાનમાં હો, ગમે તે તમે નોકરી ધંધે જગ્યા ભરો તો તમે શાંતિવાળી જગ્યા પર લઈ જવાનું છે. હેડફોન્સ નાખી દેવાના છે ને તમારે આ હિલિંગ જોવાનું છે, સાંભળવાનું છે હું કહું છું તે. અને રાત્રે બી તમે આ કરી શકો છો. તમને અર્જન્ટમાં તમને ગભરામણ બેચેની થઈ ગઈ હોય તો તમે ત્યારે બી તમે આ વિડીયો તરત જોશો ને હિલિંગ લેશો કે તાત્કાલિક તમને ગભરામણ બેચેની દૂર થઈ જશે. મન તમારું પ્રફુલ્લિત થવા માંડશે, ખુશ રહેવા માંડશો અને તમારામાં એક અલગ જ તમારા કહીને કે સ્ફૂર્તિ, ખુશી અને શક્તિનો તમારો સંચાર થઈ જશે અને તમને ગભરામણ, બેચેની, એન્ઝાયટી હોય તો બી એ નીકળી જશે. તો ચાલો આપણે વિડીયોમાં બની રહીએ. તો એ પહેલાં હું તમને જાણ કરું કે જો તમે મારી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા વિડીયો હું તમને આપતી રહું, તમને હિલિંગ તમારે થતું રહે. અને જેને બી સુપર થેન્ક્સ આપો એ સુપર થેન્ક્સ આપી શકે છે. કારણ કે આપણે કહે ને કે એક એનર્જી ટ્રાન્સફર માટે તમારે કોઈક વસ્તુ ચૂકવવી પડતી હોય છે. ના ચૂકો તો એ ઠીક છે, ચૂકો તો એ ઠીક છે, મને કંઈ એવું નથી. હું અને સુપર થેન્ક્સ તમે અહીંયા આપી શકો છો. લાઇકની લાઇનમાં સુપર થેન્ક્સ છે, તમે આપી શકો છો. જે તમારે કંઈ તમારે કહીને કે દક્ષિણા તમારે જે આપી હોય તે, પણ નહીં આપો તો બી ચાલશે, તો બી આ હિલિંગ કામ કરશે. પણ યુનિવર્સનો એક પેલું કહીને કે બ્રહ્માંડનો એક સંકેત હોય છે કે ભાઈ એક એનર્જી તમને આપો છો, તમારે બીજું સામેથી કંઈ આપવું પડે એના માટેનું હોય છે. તમે આપી શકો છો અને ના આપો તો બી કાંઈ નહીં. તમે નીચે કમેન્ટમાં તમારે સારું થઈ જાય તો મને ખાસ કરીને જરૂરથી જણાવજો કે મને સારું થઈ ગયું છે અને થેન્ક યુ લખજો. હું મા બહુચરની અસીમ કૃપાથી, મા બહુચરની ઉર્જાથી તમને ગભરામણ અને બેચેની દૂર થાય એનું હિલિંગ આપીશ. એટલે એની અંદર મા બહુચરની અસીમ કૃપા, મા બહુચરના આશીર્વાદ અને મા બહુચરની ઉર્જા રહેશે. એટલે ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને હિલિંગ તમને સ્ટાર્ટ કરું. તો ચાલો આપણે વિડીયો બની રહેજો. એક શાંતિવાળી જગ્યા પર તમે ચાલ્યા જાઓ, બેસી જાઓ અને વિડીયોને તમે બરાબર જુઓ. વિડીયો તમે બરાબર જોશો એટલે તમને હિલિંગ પ્રોપર મળશે ને વિડીયોના એન્ડ સુધીમાં તમને એકદમ મસ્ત તમે ફ્રેશ થઈ જશો અને ગભરામણ અને બેચેની દૂર થઈ જશે અને તમે એકદમ ખુશ થઈ જશો અને એક નવી એનર્જી સાથે તમે
ઉભરીને આવશો. તો વિડીયો એન્ડ સુધી જુઓ, શાંતિવાળી જગ્યાએ બેસી જાઓ અને રાત્રે બી જોઈ શકો છો, દિવસે તમે 3 વાર 4 વાર બી જોઈ શકો છો. ગમે તેવી ગભરામણ, કોઈ બી બેચેની તકલીફ હોય તો એ દૂર થઈ જશે. મિનિમમ તમે 21 ડેઝ તો જોજો, પછી બી રોજિંદાના જીવનમાં ગમે ત્યારે બી તમે જોઈ શકો, જ્યારે બી તમને કોઈ બી એવી તકલીફ થાય ત્યારે. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા માં બહુચર તમે નામ લો, હિલિંગ સ્ટાર્ટ કરતા પહેલા એટલે. અને માં બહુચરનું આપણે નામ લઈએ અને જ્યારે જ્યારે હું તમને હિલિંગ આપું, તમે અહીંયા બરાબર કોન્સન્ટ્રેટ મારી ઉપર કરજો, મારા હાથ ઉપર કરજો. અને પછી એ હિલિંગ તમને માં બહુચરના આશીર્વાદથી, માં બહુચરની ઉર્જાથી તમને મળશે. તો ત્યારે મનમાં તમે માં બહુચરનું નામ લયા કરજો. અને ચાલો આપણે હિલિંગ સ્ટાર્ટ કરું. પહેલા બહુચરનું નામ લઈએ. માં બહુચરને અરજી કરું છું કે આ જે બી વિડીયો જોઈ છે માં એમને બધાને જે ગભરામણ બેચેની થાય છે, આ હિલિંગ દ્વારા લાઈવ તમને હું આપું છું. લાઈવ હિલિંગ જેટલા લોકો, લાખો લોકો સુધી પહોંચે, લાખો લોકોને ગભરામણ અને બેચેની દૂર થાય, એમની તકલીફો દૂર થાય. તો ચાલો આપણે ચાલુ કરીએ. તો તમારે સૌથી પહેલા અહીંયા હું જેમ કરું છું તેમ વિડીયોમાં તમારે જોવાનું છે. તો ચાલુ કરીએ આપણે. પહેલા આપણે માં બહુચર નામ લઈને ઉર્જાને એકત્રિત કરી દઈએ, જેથી હું તમને ઉર્જા આપી શકું. જીવનમાં જ્યારે જ્યારે તમને ગભરામણ થતી હોય, બેચેની થતી હોય, એન્ઝાયટી હોય, તો તમે આ જોજો. આ હિલિંગ તમને વિડીયોને એન્ડ થતાં જ તમને એટલું સરસ અનુભવ થશે કે એક નવો તમારે આમ ઉર્જાનો સંચાર થઈ ગયો, પોઝિટિવ થઈ જશો, ગભરામણ બેચેની બંધ થઈ જશે. આ બધા જ લોકો, બધી જ ઉંમરના લોકો જોઈ શકે છે ને હિલિંગ લઈ શકે છે. એનો કોઈ ઉંમરનો બાદ નથી. હાથ ઉપર મારા જોજો, મને જોજો, ધ્યાન આપજો. મેં હિલિંગ સ્ટાર્ટ કરી દીધું છે તમારું. તમારી એનર્જી અને તમારી ઓરાને હું પ્રોટેક્ટ કરું. હવે તમારી ગભરામણ અને જે બેચેની થાય છે, એ ગભરામણ અને બેચેની હું કાઢ્યું. તમારા બધા વિચારોને શૂન્ય કરી દો તમે, અને કોન્સન્ટ્રેટ અહીંયા કરો. ગભરામણ બેચેની ધીરે ધીરે તમારે સારું લાગવા માંડશે. તમને મન હળવું થઈ જશે, મન શાંત થઈ જશે. ગભરામણ થતી હોય, બેચેની થતી હોય તો તમને અનુભવ તમને ધીરે 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 થવા માંડશે. પૂરું હિલિંગ જોજો, એન્ડ સુધી વિડીયો જોજો. હું આપી રહી છું તમને. ગભરામણ બેચેની તમારી દૂર થઈ રહી છે. તમારી ગભરામણ બેચેની ધીરે ધીરે તમને મગજ શાંત થઈ ગયું, મન શાંત થઈ ગયું. ધ્રુજારી અને ગભરામણ તમારી જે છે, મન અશાંત છે, એ શાંત થવા માંડ્યું છે. બેચેની બંધ થવા માંડી છે. મારી એનર્જી તમને, માં બહુચરની ઉર્જા તમને આપી રહી છું.
તમારી એનર્જી તમને અહીંયા ટ્રાન્સફર થઈ રહી છે. તમારી ગભરામણ અને બેચેની હું એનર્જી ખેંચી અને કટ કરી રહી છું, કટિંગ કરી રહી છું. તમારી એનર્જી અહીંયાથી ખેંચાઈ રહી છે ગભરામણની અને કટ કરી રહી છું. તમારી બેચેની ખેંચી રહી છું ઉર્જા અને કટ થઈ રહી છે. ગભરામણ અને એનર્જીની જે ઉર્જા છે એ મેં ખેંચી અને કટ કરી છે. હવે તમને સારી એનર્જીનો અનુભવ થશે. ગભરામણ એનર્જી જે છે, બેચેની છે, એ તમારે દૂર થઈ ગઈ છે અને દૂર થઈ રહી છે. આ વિડીયો તમારે વારંવાર તમે જોયા જ કરો. જ્યારે થાય ત્યારે જે ઉર્જા બાકી છે હું તમને હિલિંગ આપી રહી છું. હિલિંગ જોયા કરજો. તમને એક શાંતિવાળી ઉર્જા આપું છું. હવે તમે રિલેક્સ થઈ રહ્યા છો. તમને આ ઉર્જા મેં આપી દીધી છે હિલિંગની અને તમે હવે સારું મહેસૂસ કરી રહ્યા છો. મેં તમને ઉર્જા આપી, હિલિંગ તમને આપ્યું. કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે કેવું ફીલ થાય છે તમને. ખરેખર તમને ગભરામણ અને તમારી બેચેની જે હતી, એન્ઝાઇટી દૂર થઈ ગયું ને? આ છે મા બહુચરની ઉર્જા, મા બહુચરની કૃપા. એ તમને ગભરામણ અને બેચેની થઈ રહી છે એનું મેં તમને હિલિંગ આપ્યું. ખરેખર તમે આ વિડીયો પૂરો એન્ડ સુધી જોયો છે તો તમે જેને બી જરૂર છે એને શેર કરી દો અને જેને જરૂર છે તેને બી મોકલી આપો. સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને, એટલે તમને અપડેટ્સ નવા નવા વિડીયો મારા મળતા રહે. અને તમે આવી રીતે સપોર્ટ કરતા રહો. તમે ઘણો બધો પ્રેમ મને આપ્યો છે અને આવી રીતના પ્રેમ તમે વરસાવતા રહેજો. હું તમને આવી રીતે હિલિંગના વિડીયોઝ તમને આપતી રહીશ, સેવા કરતી રહીશ. તમે સુપર થેન્ક્સ તમારે મૂકવું હોય તો નીચે સુપર થેન્ક્સ તમે આપી બી શકો છો. કંઈ બી દક્ષિણા સુપર થેન્ક્સ દ્વારા આપી શકો ને, એનો કોઈ બાદ નથી. આપવું હોય તો આપો, નહીં આપવું તો બી કંઈ વાંધો નહીં. ખાલી થેન્ક યુ યુનિવર્સ અને થેન્ક યુ બહુચરમાં લખી દેજો તો બી ચાલશે કોમેન્ટ્સની અંદર. જો તમને આ વિડીયોમાં આ હિલિંગ આપ્યા પછી જો તમને ખરેખર આ સારું લાગે છે ને, દિલથી કહેજો. જેવું સારું લાગ્યું ને, જેને સારું લાગ્યું ને, ગભરામણ બેચેની બંધ થઈને એ નીચે મને કોમેન્ટમાં જણાવે. ખાસ કરીને હું બધાની કોમેન્ટ્સ વાંચું છું અને બધાની કોમેન્ટ્સ હું વાંચીશ અને મને બહુ સારું લાગશે કે તમે આવો પ્રેમ વરસાવતા રહેશો કોમેન્ટ્સમાં. અને નીચે પ્લીઝ તમે જણાવજો અને મા બહુચરને બી તમે આભાર કહેજો, જેથી એની ઉર્જાથી તમને આ બધું સારું થઈ રહ્યું છે. તો જય માતાજી અને રામ રામ. આવા ને આવા વિડીયોઝ માટે આપણે મળતા રહીએ.